અને હવે આગળ વાત કરીએ ખેડૂતોને પડતી મુશ્કેલીને લઈને તો પાટણના સરસ્વતીમાં ખાતર માટે ફરી એકવાર લાંબી કતારો જોવા મળી છે। મેલુસણ ગામે યુરિયા ખાતર માટે ખેડૂતોને કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી ખાતર માટે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે। શિયાળુ પાક માટે ખેડૂતોને યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે, પરંતુ તેમ છતાં ખેડૂતોને સમયસર ખાતર નથી મળી રહ્યું। કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ માત્ર એક થેલી ખાતર મળે છે અને નિરાશા સાથે ખેડૂતોને માત્ર એક થેલી લઈ પરત જવું પડે છે। આગળથી આવે એવી રીતે અમે વિતરણ કરે છે। ઓછી બેગો આવે તો એક આપો, ઘણી બેગો આવે બે આપો અને એનાથી વધારે આવે તો ચાર આપો। અમે એવું ડીએપી ફરજિયાત આપતા નથી। જે ખેડૂતને લેવું હોય તો ડીએપી આપે છે, ન કે એક જેમ સગવડ થાય એમ અહીંયા પડ્યું એટલી કડા દુકાનની અંદર પડ્યું એટલી કડા અમે એક વેચી એક કોઈ ખેડૂતને અમે નિરાશ મૂકતા નથી। આ મેલુહણમાં અમે 5:30 વાગે આવીને બેઠા હતા, પણ કોઈ લાઈનમાં કોઈ મેળ આવ્યો નહીં। હમણાં પટેલમાં ગયા હતા એટલે લાઈન પૂરી થઈ ગઈ ને ઠેલીઓ પટી ગઈ। અમૃતભાઈ કલ્યાણભાઈ ગામ ના હતા, સવારે 5 વાગ્યાના ખડા થયા હતા, પણ તો અત્યારે અમારા ખેડૂતને 10 થેલીની જરૂર હોય ને એક થેલી મળે છે। લાઈનમાં ઉભા તો મળે ને પૂરી થઈ જાય પાછું જવું પડે। અત્યારે શું વાવેતર કરેલું? રાયડો એકલો અને વીઘો એડા છે। આમ કેટલી બોરી જોવે છે તમારે ખાતર? 2 બોરી હાલ 2 બોરી લઈ જાઓ। અત્યારે ખેડૂતો એટલા પરેશાન છે, એનું કોઈ માપ જ નથી। તો બધા ખેડૂતોને મળવું જોઈએ। અત્યારે હવે અમારે એક થેલી શું થાય, જો 10 થેલી જોઈતી હોય અને એમાં એક હંગાત ડીએપી આપવી તો ડીએપી અમારે કેવો છે લઈ જઈને નાખવી। એટલે આવી અમારી બધી કપરી હાલત છે ખેડૂતોની। ખેડૂતોને જે રીતના અત્યારે યુરિયા ખાતરની અછત દેખવા મળી છે ને તેને લઈને સંદેશ ન્યૂઝ દ્વારા જે રિયાલિટી ચેક કરવા માટે પહોંચી ગઈ છે। ત્યારે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેલુસણ ગામે ત્યારે વહેલી સવારે જ 4 થી 5 વાગ્યાથી જ આ ખેડૂતોની જે ડેપો છે તે ડેપો ઉપર લાઈનો લાગી જાય છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો એક ખેડૂતને અત્યારે 2 થી 3 વીઘાના અંદર કહી શકાય તો 10 થી 15 જેટલી થેલીઓની જરૂર હોય છે, કારણ કે અત્યારે જે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને ત્યારે ઘઉં, એરંડા સહિતના જે તમાકુ સહિતના જે પાકો છે તે પાકોનું પણ વાવેતર કરી દેવામાં આવ્યું છે અને એક વીઘામાં ઓછામાં ઓછી 4 યુરિયા ખાતરની જરૂર હોય છે। ત્યારે સામેથી માત્ર એક ખાતરની થેલી આલવામાં આવે છે અને તેમાં વળી જે ડીએપી છે તેની સાથે સાથે અન્ય પાવડર પણ આપી દેવા માટે મજબૂર કરવામાં આવે છે। વહેલી સવારથી જ અહીંયા કાગડોળે રાહ જોતા હોય છે કે ત્યારે જેમને તેમના ખેતરમાં જરૂરી એવી યુરિયા ખાતરની થેલીઓ મળી રહેશે, પરંતુ જ્યારે 4 થી 5 કલાકના રાહ જોયા બાદ માત્ર તેમને એક જ થેલી ખાતર મળે છે। સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો ઘણા ખેડૂતો દ્વારા કાળાબજારી પણ થતા હોય તેવા આક્ષેપો અત્યારે કરી દેવામાં આવે છે કે ડેપોમાં જે ખાતરની થેલીઓ આવતી હોય છે, ટ્રકો આવતી હોય છે, તેને અત્યારે કાળાબજારી પણ કરી દેવામાં આવતી હોય છે। સ્વાભાવિક રીતે સરકારે પણ અત્યારે તપાસવું જોશે, કારણ કે જે ખેડૂતોના ભાગે આવતું ખાતર છે તે અત્યારે કાળાબજારી પણ થઈ શકે છે, કારણ કે બનાસકાંઠામાં પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો। જે ખાતર હતો તેને ખાતરની કાળાબજારી થતો કિસ્સો સામે આવ્યો હતો। પાટણ જિલ્લાના અંદર પણ અત્યારે ખેડૂતો દ્વારા ક્યાંક ને ક્યાંક અત્યારે કાળાબજારીના પણ પ્રશ્નો આવે છે અને સાથે સાથે તેમને જે યોગ્ય રીતે જે ખાતર છે તે નથી મળતું તેવી અત્યારે વાત કરી રહ્યા છે। યશવંત